હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પાઠ 6 બકોર પટેલનો કારેલા પ્રયોગ એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તે વિશે કહો. તો આપણે આ રીતે જવાબ લખીશું. મેં શિયાળામાં ગુજરાતમાં બનતા ઊંધિયાના શાક વિશે ઘણા વખાણ સાંભળ્યા છે. વડીલો કહે છે કે તે મુજબ ઊંધિયાના શાકમાં ઘણા બધા શાકભાજી આવતા હોવા ઉપરાંત ઊંધિયું માટલામાં વિશિષ્ટ પદ્ધતિથી બનાવવાનું હોવાથી તેમાં પોષક તત્વો ભરપૂર હોય છે, જે આપણા શરીર માટે ઉપયોગી હોય છે. પ્રશ્ન 2. બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે? કેમ? તો અહીંયા તમને જે શાકભાજી ભાવતું હોય એના વિશે લખવાનું છે. અહીંયા લખ્યું છે કે બકોર પટેલની જેમ મને ભીંડાનું શાક બહુ ભાવે છે, કારણ કે મારી મમ્મી ભીંડાનું શાક એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે તેના કારણે હું બીજા શાક કરતાં તેમાં 2 રોટલી વધારે ખાઉં છું. પ્રશ્ન 3. તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે? કેમ? તો અહીંયા પણ તમને જે ન ભાવતું હોય એ શાકભાજીનું નામ લખવાનું છે અને એનું કારણ આપવાનું છે. અહીંયા લખ્યું છે, મને કારેલાનું શાક બિલકુલ ભાવતું નથી, કારણ કે મીઠાના પાણીમાં નીચોવ્યા પછી પણ કારેલાનો સ્વાદ રોટલી સાથે ખાવા છતાં પણ થોડો કડવો લાગે છે. આથી તે શાક મારું મોં કડવું કરી દે છે, જેથી મને ખાવાની મજા આવતી નથી. પ્રશ્ન 4. તમે કોઈના ઘરે ગયા હોવ અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો. જવાબ. એકવાર હું મારા મામાના ઘરે ગયો હતો. ત્યાં મારા એક મિત્રને ત્યાં મારે જમવા જવાનું થયું. તેમના ઘરે ચીલની ભાજી બનાવી હતી, જે શરીર માટે ખૂબ ગુણકારી હોય છે, પણ તે ભાજી મને ઓછી ભાવી. તો અહીંયા તમને જે વાનગી ન ભાવી હોય એના વિશે લખવાનું છે. પ્રશ્ન 5. તમે કોઈના ઘરે જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો? જવાબ. જ્યારે કોઈના ઘરે જઈએ અને તેમને પ્રેમથી બનાવેલી વાનગી આપણને ન ભાવે ત્યારે હું તે વાનગી થોડીક ખાઈશ અને તેમને જણાવીશ કે મને આ વાનગી ભાવતી નથી, પરંતુ તમે તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે. આ રીતે હું તેમની લાગણીઓનું સન્માન કરીશ. પ્રશ્ન 6. તમે ક્યારેય કોઈ કડવી ચીજવસ્તુ ખાધી હોય તો તે વિશે કહો. મેં એકવાર મિત્ર સાથેની શરતના કારણે કડવા લીમડાના પાંદડા ખાધા હતા. શરત જીતવા માટે તે બધા પાંદડા ખાઈ તો લીધા, પરંતુ તે ખાધા પછી મારું મોં એકદમ કડવું થઈ ગયું હતું. તે લીમડાના પાંદડાનો કડવો સ્વાદ મારા મોંમાં ઘણો સમય રહ્યો હતો. પ્રશ્ન 7. ગોપાળદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે? તો અહીંયા તમને જે મીઠાઈ ભાવતી હોય એનું નામ લખવાનું છે. ગોપાળદાસની જેમ મને ગુલાબજામુન, બાસુંદી, કાજુ કતરી, ખીર, લાડુ, સુખડી, શીરો વગેરે મીઠાઈ કે મિષ્ટાન વધુ ભાવે છે. પ્રવૃત્તિ 2. ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો અને તેના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ આપ્યું છે દીવાનખાનું. મુલાકાત માટેનો ખાસ ઓરડો, બેઠક. વાક્ય પ્રયોગ. તેમના દીવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી. તો આવા બીજા કેટલાક શબ્દો શોધીને લખવાના છે. છાપખાનું એટલે કે જ્યાં છાપકામ થતું હોય તે સ્થળ એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ. વાક્ય લખીશું, અમારું પુસ્તક શહેરના મોટા છાપખાનામાં છપાય છે. કારખાનું ચીજ વસ્તુઓ બનાવવાનું સ્થળ એટલે કે ફેક્ટરી. વાક્ય લખીશું, ભરૂચમાં કેમિકલનું મોટું કારખાનું આવેલું છે. ત્રીજો શબ્દ છે દવાખાનું. દર્દીઓની સારવાર કરવાનું સ્થળ એટલે કે હોસ્પિટલ. વાક્ય લખીશું, ગામમાં નવું સરકારી દવાખાનું શરૂ થયું છે. 4. દારૂખાનું વિસ્ફોટક પદાર્થો, દારૂગોળો અને શસ્ત્રો રાખવાનું સ્થળ, ગોદામ. વાક્ય લખીશું,
યુદ્ધ દરમિયાન સૈનિકોએ દુશ્મનના દારૂખાના પર હુમલો કર્યો. પાંચમો શબ્દ ભારખાનું. માલ સામાન રાખવાનું ગોદામ, કોઠાર. વાક્ય લખીશું. દુકાનદારે નવો માલ આવતા તેણે ભારખાનામાં સંગ્રહ કર્યો. પ્રવૃત્તિ 3. ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ આપ્યું છે ગળપણ, ફળપણ. તો વાક્ય લખ્યું છે કે ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. શિખંડ બીખંડ. બાળકોએ શરદી થઈ હોય ત્યારે શિખંડ બીખંડ ખાવો ના જોઈએ. રોટલો બોટલો. આજના બાળકોને રોટલો બોટલો ના ભાવે. ચા બા. સવારે ચા બા પીધા વગર કામ થતું નથી. દાળબાળ. આજે રસોઈમાં દાળબાળ કશું બન્યું નથી. શાકબાક. બજારમાંથી કાલ માટે શાકબાક લેતા આવજો. પ્રવૃત્તિ 4. ઉદાહરણ મુજબના શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે સવાર સાંજ. પંખીઓ સવારે ઉડે ને સાંજે માળામાં પાછા ફરે. એટલે કે બંને શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય લખીશું. દિવસ રાત. દિવસે સૂર્યપ્રકાશ આપે અને રાતે ચંદ્ર ચમકે. આજે કાલે. આજે મારી પરીક્ષા છે અને કાલે રજા છે. 3. સુખ દુઃખ. જીવનમાં સુખ અને દુઃખ આવ્યા કરે. ગરમી ઠંડી. ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડી પડે છે. પ્રવૃત્તિ 5. એકમને આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો. પહેલું આપ્યું છે કારેલા જેવું ઓસડ બીજું એકે નહીં. તો સાચો વિકલ્પ થશે કારેલા જ ઉત્તમ ઓસડ છે. બીજું વાક્ય બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને. 3. ગળપણનું મારણ કડવાશ એટલે કે કડવાશ ગળપણનો ઈલાજ છે. 4. હવે મને નખમાંય રોગ રહ્યો નથી એટલે શરીર તદ્દન નિરોગી હોવું. 5. આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા એટલે તમે કેમ અતિશય કારેલા ખાતા હતા તે તેમને ન ગમ્યું. પ્રવૃત્તિ 6. આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. પહેલું આપ્યું છે કે ખવાયેલું પચી જાય છે એટલે કે ખાધેલું હજમ થઈ જાય છે. બીજું વાક્ય હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. ત્રીજું વાક્ય દરરોજ કંઈક ગળીવાની લાવવી પડશે. વાક્ય લખીશું ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે. ચોથું વાક્ય ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે. વાક્ય લખીશું ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય. પાંચમું વાક્ય વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો. વાક્ય લખીશું આમ વાતોમાં વખત વહી ગયો. પ્રવૃત્તિ 7. ઉદાહરણ મુજબના વાક્યો લખો તેનો અર્થ લખો. વાક્ય આપ્યું છે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે. તો એનો અર્થ થાય આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય. બીજા કેટલાક વાક્યો લખીશું. વાક્ય આંખમાં આંસુ આવ્યા એટલે શું થઈ ગયું. અર્થ થશે માત્ર રડવાથી કશું વળતું નથી. વાક્ય આવડું મોટું ઘર તે કોણ વાળતું હશે. અર્થ થાય છે કે મોટા ઘરની જવાબદારી પણ મોટી હોય છે. વાક્ય આટલી બધી વાતો કરે છે તે કોણ સાંભળતું હશે. એનો અર્થ થાય છે કે વધારે પડતી વાતો કોઈ સાંભળતું નથી. વાક્ય આટલું બધું ભણ્યો તે શું થઈ ગયું. અર્થ થશે કે માત્ર ભણતરથી જ બધું આવડી જતું નથી વ્યવહારિક જ્ઞાન પણ જરૂરી છે. પ્રવૃત્તિ 8. વાક્ય વાંચો અને વાર્તાને આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો.
કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં. બકોર પટેલ: તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે. કોણ આવવાના છે? એટલે ગોપાળદાસ. ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા. શકરી પટલાણી. ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા. ગોપાળદાસ, બકોર પટેલ. તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. બકોર પટેલ. પ્રવૃત્તિ 9 પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી? કેમ? બકોર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચીને નવાઈ લાગી. કારણ કે કારેલા કડવા લાગતા હોવાથી તેમણે પોતે કદી ખાધા જ નહોતા. તેઓ કારેલા કદી લાવે જ નહીં. તેઓ બજારમાં જઈને દુકાનમાં કારેલાનો ઢગલો જોઈને નવાઈ પામી વિચારે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે? પ્રશ્ન 2, બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા? જવાબ લખીશું. બકોર પટેલે જ્યારે ચોપાનિયામાં કારેલામાં બહુ બધા ગુણ છે તેવું વાંચ્યું ત્યાર પછી તેઓએ કારેલા ખાવાની શરૂ કર્યું. તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા. તે તેમને બહુ જ ભાવ્યા. બીજે દિવસે પણ કારેલા ખૂબ ખાધા. આમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ કારેલા લટ્ટુ બની ગયા. પ્રશ્ન 3, ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું? કેમ? ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું શકરી પટલાણીએ કહ્યું. કારણ કે તેમના ઘરે પૂનાથી ગોપાળદાસ 1 અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈ ગળ્યું જમવાની ટેવ હતી. પ્રશ્ન 4, ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ? કેમ? બકોર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સામે પીરસેલા ભાણામાં કારેલાનું શાક, કારેલાની મેથીવાળી દાળ, મેથીનું અથાણું, રીંગણ અને મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે તેમને કડવા કારેલાના બદલે ગળી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી. પ્રશ્ન 5, શું જોઈને ગોપાળદાસ ભડક્યા? કેમ? ગોપાળદાસને આગલા દિવસે બંને સમયના ભોજનમાં કારેલા આપ્યા હતા. તેથી જ્યારે ખુશાલ ડોશી કારેલા લઈ આવ્યા ત્યારે તે કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસ ભડક્યા. પ્રશ્ન 6, વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કહ્યું? કેમ? વહેલા વિદાય થવા ગોપાળદાસે બહાનું કર્યું કે પટેલ સાહેબ, મુદ્દાની વાત હું ભૂલી ગયો. મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે. કારણ કે તેઓને આગલા દિવસે જમવામાં કારેલા આપ્યા હતા. બીજે દિવસે પણ શાક માટે આવેલા કારેલાનો ઢગલો જોઈને તથા ગુડી પડવો હોવાથી પીવા માટે આપેલો કડવો લીમડાનો રસ જોઈને તેઓએ ત્યાંથી વહેલા વિદાય થવાનું નક્કી કર્યું. પ્રવૃત્તિ 10, નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પછી પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. ફકરો આપ્યો છે, આજે સમગ્ર પરિવારનું સમૂહ ભોજન હતું. રસોડામાં ભારતી, કોકિલા અને રંજન પહોંચ્યા. તેમણે રસોડામાં 10 જાતના શાકભાજી જોયા. રીંગણ, ટામેટાં, કોબીજ, ફુલેવર, મોગરી, સરગવાની શીંગો વગેરે વગેરે. કયું શાક બનાવવું તેનો નિર્ણય થતો નહોતો. કોકિલાએ કહ્યું, મને કોબીજનો સંભારો બહુ ભાવે છે. ભારતીએ કહ્યું, સરગવાની શીંગોનું શાક તો હું સાંજે જ બનાવું છું. રંજનને રીંગણનો ઓળો બહુ ભાવે પણ બનાવતા ન આવડે. એટલામાં મીનળ આવી. જાત જાતની શાકભાજી જોતાં જ તેણે મિક્સ સબ્જી બનાવવાનું સૂચવ્યું. છેલ્લે એવું જ થયું. આવું પંચકૂટિયું શાક બનાવવાની બધી જવાબદારી ભારતીએ લીધી. જ્યારે બધી જ રસોઈ થઈ ગઈ તે પછી ભાવના અને સાક્ષી આવ્યા. જે પહેલાં આવ્યા હતા એમનું મોં મચકોડાયેલું જોઈ તેમણે કહ્યું, હવે પછીનું બધું જ કામ અમે સંભાળી લઈશું. પ્રશ્નો આપ્યા છે.
પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો. રસોડામાં છેલ્લે કોણ ગયું હશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો જવાબ થશે ભાવના, કારણ કે છેલ્લે આપ્યું જ છે કે ભાવના અને સાક્ષી છેલ્લે આવ્યા હતા. બીજો પ્રશ્ન, કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? તો સાચો જવાબ થશે ભારતી. નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. ખોટું વિધાન સુધારીને લખો. પહેલું આપ્યું છે, કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો. ખરું. બીજું વાક્ય, રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવશે. ખોટું. અને સુધારેલું વાક્ય થશે, રંજનને રીંગણનો ઓળો ભાવે પણ બનાવતા ન આવડે. ત્રીજું વાક્ય, મીનળે પંચકૂટ્યું શાક બનાવવાનો સુઝાવ આપ્યો. ખરું. ચોથું વાક્ય, ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું. ખોટું. સુધારેલું વાક્ય લખીશું, ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે, ભાવના અને સાક્ષીએ કયું કયું કામ કર્યું હશે? તો જવાબ લખીશું, ભાવના અને સાક્ષીએ રસોડાનું રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે. બીજો પ્રશ્ન, ભારતીએ શાનું શાનું શાક બનાવ્યું હશે? ભારતીએ બધા શાકભાજીનું પંચકૂટ્યું શાક બનાવ્યું હશે. પ્રવૃત્તિ 11, તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો. તો આ ફકરાને આપણે ફેરફાર કરી અને આ રીતે લખીશું. પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું. તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા, ખાધા. કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લટ્ટુ બની ગયો. મેથી અને એવી બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો. અ વિભાગ અને બ વિભાગમાં આવેલા વાક્યો વાંચો અને તેમાં રહેલા ફેરફારને નોંધો. અહીંયા પહેલા વાક્યમાં આપ્યું છે કે લોકોએ ગઢ ચઢ્યો નહીં પણ ચણ્યો એવું આવશે, અને સામે આવશે કે લોકો વડે ગઢ ચણાયો. એણે સાયકલને દોડાવી, એના વડે સાયકલ દોડાવાઈ. મનુએ દાખલો શીખવાડ્યો, મનુ વડે દાખલો શીખવાડાયો. રાણાએ સભા બોલાવી, રાણા વડે સભા બોલાવાઈ. મહિલાઓએ સિપાઈઓને ભગાડ્યા, મહિલાઓ વડે સિપાઈઓ ભગાડાયા. બંને વિભાગમાં આવેલા વાક્યોમાં શો ફેરફાર થયો છે? લોકોએ ગઢ ચણ્યો. આ વાક્યમાં લોકો ગઢ ચણવાનું કામ કરે છે એ વાત મહત્ત્વની છે, એટલે કે લોકોનું મહત્ત્વ છે. જ્યારે બીજા વાક્યમાં ગઢ ચણાયો એ મહત્ત્વનું બન્યું છે, એટલે કે અ વિભાગના વાક્યોમાં કર્તા મહત્ત્વ ધરાવે છે, જ્યારે બ વિભાગના વાક્યમાં કર્મ મહત્ત્વ ધરાવે છે. ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ખૂટતા સ્થાનો ભરો. અ વિભાગમાં આપ્યું છે કે મહેશે ગીત ગાયું. બ વિભાગમાં લખ્યું છે મહેશ વડે ગીત ગવાયું. અલકાએ ચોપડી વાંચી, તો સામે લખીશું અલકા વડે ચોપડી વંચાઈ. સુરેશે પત્ર લખ્યો, સુરેશ વડે પત્ર લખાયો. સાધુએ ઉપદેશ આપ્યો, સાધુ વડે ઉપદેશ અપાયો. ડૉક્ટરે દવા આપી, ડૉક્ટર વડે દવા અપાઈ. મધુરિમાએ પક્ષી જોયું, મધુરિમાથી પક્ષી જોવાયું. તો આ રીતે વાક્યોમાં ફેરફાર કરવાના છે. ઉપરના કોષ્ટકમાં તમને વાક્યો લખતા આવડ્યા તો કોઈ ક્ષતિ જણાય તો તમારા મિત્રો અને શિક્ષકોની મદદથી આ પ્રયત્ન કરો. નીચે આપેલા વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવું. પહેલું વાક્ય આપ્યું છે કે સક્રીબેને શિખંડની વાત કરી, તો કર્મણી વાક્ય થશે સક્રીબેનથી શિખંડની વાત કરાઈ. મહેમાન લાડુ જમે છે, મહેમાનથી લાડુ જમાય છે. ગોપાળદાસે પત્ર લખ્યો, ગોપાળદાસથી પત્ર લખાયો.
કૌશિક ગૃહ કાર્ય કરે છે. કૌશિક દ્વારા ગૃહ કાર્ય કરાય છે. બા કશું બોલ્યા નહીં. બાથી કશું બોલાયું નહીં. ત્રીજું આપ્યું છે કે આપેલા વાક્યો વાંચો. અમાં આપ્યું છે કે છોકરો રમે છે. બમાં આપ્યું છે છોકરાથી રમાય છે. પ્રવીણા વાંચે છે. પ્રવીણાથી વંચાય છે. હું ખાઈશ, મારાથી ખવાશે. અહીં આવેલા વાક્યો જુઓ. અગાઉના પ્રકરણમાં આપણે જોયું હતું કે કેટલાક ક્રિયાપદો અકર્મક હોય છે. અહીં આપેલા વાક્યો અકર્મક છે. તેથી બ વિભાગમાં આવેલા વાક્યોમાં પણ કર્મ ન હોવાથી તેની પ્રધાનતા થતી નથી. તેથી આ વાક્યોને કર્મણી કહી શકાય નહીં. આ પ્રકારના વાક્યોમાં ભાવ પ્રધાન હોવાથી તેને ભાવે પ્રયોગ કહેવામાં આવે છે. તો ઉપર આપેલા વાક્યોમાં તમે જોઈ શકો છો કે એમાં કર્મ આપેલું નથી. તેથી તેને કર્મણીમાં ફેરવી શકાય નહીં. ચોથું આપ્યું છે કે 3 વાક્યો લખી તેને ભાવે પ્રયોગમાં ફેરવો. ઉપયુક્ત વિગત જોતાં તમારા ખ્યાલમાં આવ્યું હશે કે ઉપરની બંને પ્રવૃત્તિમાં તમે વાક્ય રચનામાં પરિવર્તન કર્યું છે. આ પરિવર્તન કરવાથી અ વિભાગમાં જ્યાં કર્તાપદની પ્રધાનતા હતું તેના સ્થાને બ વિભાગમાં કર્મપદની પ્રધાનતા આવશે. કર્તાપદની પ્રધાનતાવાળા વાક્યો કર્તરી વાક્ય રચના, જ્યારે કર્મપદની પ્રધાનતાવાળા વાક્યોને કર્મણી વાક્ય રચના કહેવામાં આવે છે. આ મુજબ કર્તરીમાંથી કર્મણી વાક્ય રચના કરવામાં કેવા ફેરફાર કરવા પડે છે તે જુઓ. બકોર પટેલે કારેલા ખાધા. તો અહીંયા બકોર પટેલ વડે કારેલા ખવાયા. તો અહીંયા વડે શબ્દ ઉમેર્યો છે અને ખાધાનો ખવાયા કર્યું. એ જ રીતે થયેલા ફેરફાર નોંધો તો કર્તરી વાક્યમાં અને કર્મણી વાક્યમાં. તો બકોર પટેલે અને કર્મણીમાં બકોર પટેલ વડે કારેલા ખાધાનું થયું ખવાયા. તો આ મુજબ આપણે કર્મણી વાક્યો બનાવવાના. આ મુજબ જુદા જુદા વાક્યો લઈ કેવા ફેરફાર કરવા પડે છે તેની નોંધ કરો. કર્તરી વાક્ય રચનામાં કર્તાની પ્રધાનતા હોય અને કર્તાના લિંગ અને વચન મુજબ બીજા પદોના પ્રત્યયો ગોઠવાય છે. જ્યારે કર્મણી વાક્ય રચનામાં કર્મ પ્રધાન હોય છે અને કર્મના લિંગ વચન મુજબ બીજા પદોના પ્રત્યયો ગોઠવાય છે. ચાલો યાદ કરીએ. તો અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. એ તમારે આગળની પ્રવૃત્તિ યાદ કરી અને એ પ્રશ્નના જવાબ તમારે જાતે જ લખવાના છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવું લાગ્યું એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ.